સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ આપે સ્વયં પ્રગટ કર્યું છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ આપે પ્રગટ કર્યા. આ સર્વોત્તમ સ્તોત્રનો મહિમા આપે સ્વયં કહ્યો કે જે કોઈ પણ બ્રહ્મ સંબંધી વૈષ્ણવ જીવ આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે એને શ્રી કૃષ્ણનું અધરામૃત નિસંશય પ્રાપ્ત થશે. અને ભક્તિ માર્ગમાં આડે આવતો કોઈ પણ ભારેમાં ભારે પ્રતિબંધ હશે તેનો પણ નાશ થશે. આજે જે નામ આવશે તે નામ શા માટે પ્રગટ કર્યું શ્રી ગુસાઈજીએ, એ ગઈકાલે જે નામ આવ્યું હતું તેમાં એ કારણ આવ્યું હતું તે પહેલાં આપણે સ્મરણ કરી લઈશું. એ નામ આજે જે આવવાનું છે તે પૃથક શરણ માર્ગોપદેષ્ટા. અને આ નામ વિશે જ્યારે ગઈકાલે આવ્યું, ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે કોઈ પૂર્વ પક્ષ કરે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ પુષ્ટિ ભક્તિ માર્ગની વિલક્ષણ રીત નિરૂપણ કરી જીવોને આપના શરણે લઈ શરણ માર્ગનો ઉપદેશ કરે છે. જેવી રીતે ભગવદ્ ગીતામાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે શરણ માર્ગનો ઉપદેશ કર્યો હતો, શું આ તે જ શરણ માર્ગને પ્રગટ કરી અને અંગીકૃત કરીને ભક્તને ઉપદેશ કરે છે? શું પુષ્ટિ માર્ગમાં શરણ લે છે તો જેમ ગીતાજીમાં જે યોગેશ્વર ભગવાને અર્જુનને શરણે લેવા માટે સમજાવ્યું હતું તેવી જ રીતિ આ માર્ગમાં પણ છે? એવો કોઈ સંદેહ જો મનમાં હોય તો તે સંદેહ દૂર કરવા માટે હવે શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીનું નામ પ્રગટ કર્યું છે. તે નામ છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા. અને આ જે ટીકા છે એમાં ભગવદ્ ગીતા એનો જે શરણ માર્ગ છે એના વિશે પ્રથમ વર્ણન આવશે શ્રી ગોકુલનાથજી રચિત, કે એ જે શરણ છે એ મર્યાદા માર્ગીય છે એમ કરીને. અને એમાં જે છે શરણનો ભાવ એ પણ આપ બહુ સુંદર સમજાવશે. અને એ પછી પુષ્ટિ માર્ગીય શરણ વિશે આવશે. એટલે આજની જે આ ટીકા છે એમાં વિસ્તાર પણ છે. એટલે આજે આપણે આ જે પહેલાં તો ભગવદ્ ગીતાના શરણ માર્ગ વિશે ગોકુલનાથજી જે વર્ણન કરશે બ્રજ ભાષામાં એ લઈશું. અને પછી જો સમય હશે તો સંપૂર્ણ, નહીતર પછી અડધું કાલે આવશે. पृथक शरण मार्गोपदेष्टा को अर्थ अब श्री गोकुलनाथ जी कहत है, या को अर्थ अब कहत है जो शरण में हूँ अनेक भेद है, तामे शरण मार्ग दोई भांति के मुख्य है। सो दोई भांति के शरण मार्ग कौन कौन से है? सो कहत है जो एक तो मर्यादा मार्ग शरण मार्ग है और एक पुष्टि मार्गीय शरण मार्ग है। तहाँ मर्यादा मार्गी शरण मार्ग है जो श्री भगवान आप अर्जुन को अपनी शरण बुलाई के अपने अधीन किए, तामे यह आज्ञा किए जो है अर्जुन, तुम सर्वधर्म को आश्रय छोड़ के एक मेरी शरण आव। तब अर्जुन ने प्रण किए, એટલે કે અર્જુને પ્રતિજ્ઞા કરી, જો महाराज मैं सर्वधर्म को परित्याग करी आपके शरण आऊंगो। यह जो सर्वोपरि परंतु वेदोक्त कर्मादिक वर्ण आश्रम के धर्मादिक सर्व को त्याग करनो, तब मोको
धर्म त्याग किए को प्रतिबंध कायिक मानसिक होत है, सो कैसे छूटेगो। એટલે કે છે કે ગોકુલનાથજી કહે છે કે આ જે મર્યાદા માર્ગીય શરણ માટે આજ્ઞા કરી યોગેશ્વર ભગવાને, એટલે અર્જુને કહ્યું કે મારે તો આપની આજ્ઞા શિરોમાન્ય કરવી જોઈએ, પરંતુ મને એક સંશય છે કે જે નિત્ય નૈમિત્તિક કર્મ હું કરું છું, જેમાં મુખ્ય આવે છે ત્રિકાળ સંધ્યા. કેમ કે ઠાકોર યોગેશ્વર પ્રભુએ કહ્યું કે તું સર્વ ધર્મ છોડી દે, એટલે એમાં એ પણ છૂટી જાય, પછી કશું ના રહે. શરણાગતિનો અર્થ જ એ કે ફક્ત એમનું શરણું, બીજો બધો ધર્મ, આ વેદનો ધર્મ પણ છૂટી જાય. એટલે કહ્યું કે તો આ બધું છોડી દઉં તો પછી મને પ્રતિબંધ નહીં આવે. કેમ તો કે ક્ષત્રિય છે અને એનાથી હવે આ રણસંગ્રામમાં બહુ જ બધા લોકોને મારી નાખવાના છે. એટલે એ કર્મ ક્ષત્રિયોનું જો હોય એ ભલે ક્ષત્રિયોના ધર્મમાં આવતું હોય, પણ એની સાથે જ આ જોડાયેલું છે ત્રિકાળ સંધ્યા ને બધું, જનોઈ ધારણ કરવી, ત્રિકાળ સંધ્યા અને જે પણ આજ્ઞા છે વેદમાર્ગમાં ક્ષત્રિયો માટે, એ ધર્મ હું છોડી દઉં તો પછી મને આ જે કાયિક માનસિક જે પ્રતિબંધ છે એ કેવી રીતે છૂટશે। તબ મેં પાપાત્મા હોઈ મોક્ષ ફલ તે રહિત હો જાઉંગો। અને પછી તો મેં ફક્ત પાપ જ કર્યું કહેવાય, કારણ કે યુદ્ધમાં તો મારે બધાને મારી જ નાખવાના છે, તો પછી એ તો મારું મોક્ષ તો મને કેવી રીતે મળશે, કેમ કે મેં ધર્મ છોડી દીધો, સર્વ ધર્મ છોડી દીધા, પછી મારે જે મોક્ષ જોઈએ છે મર્યાદા માર્ગીય, એ મને કેવી રીતે મળશે। એ તો હું એનાથી રહિત થઈ જઈશ, એનાથી હું દૂર થઈ જઈશ। તથા પાપ નાશ ભયો બિના મોકો મોક્ષ कैसे प्राप्त होएगो। પાપ તો પ્રતિબંધ કરેંગે, એટલે મેં જે પાપ કર્યા છે ને, જો હું સર્વ ધર્મ એટલે આ બધું છોડી દઉં છું, ગાયત્રી મંત્રનો જાપ, ત્રિકાળ સંધ્યા બધું, પછી તો મારે પાપ ભોગવવા જ પડશે, પાપનો નાશ થશે જ નહીં। સો સર્વ ધર્મ કો પરિત્યાગ कैसे करूं। या भांति सो अनेक प्रकार करी अर्जुन प्रति उत्तर श्री भगवान कहे। जब श्री भगवान आप अर्जुन प्रति कहे, जो हे अर्जुन तुम अपने मन में कोई बात को संशय मती राखो, निश्चय मन करी मेरी आज्ञा के अनुसार तू मेरी शरण श्रद्धा भक्ति आसक्ति पूर्वक आव, तो को कोई कर्म बंधन नहीं होएगो। कारण के प्रभु स्वयं श्री मुखे कहे छे, पछी हवे अर्जुन ने भय नहीं रहे। काल बाधक नहीं होएगो, सर्व धर्म को परित्यागहु बाधक सो तो को नहीं होएगो, अरु तेरे सकल पापादिक को मैं दूर करूंगो, अरु तो को निर्विघ्नता सो सर्वोपरि मोक्ष फल को दान करूंगो। तामे तुम मेरी शरण आओ, मेरो आश्रय करी अन्य साधन को आश्रय छोड़ दे। मेरे शरण आए ते तेरे सर्व धर्म सिद्ध होएंगे, એટલે કે તે તું જે સર્વ ધર્મ છોડીને આવે છે એ તારા ધર્મો પણ મારા શરણે આવવાને કારણે સ્વયં સિદ્ધ થઈ જશે। सकल पाप नाश होंगे, ताते तू कोई बात को संदेह अपने मन में मत लाओ। सो ही श्री भगवद गीता में कहे है, सर्वधर्माम परित्यज्यम मामेकम शरणम व्रज। आज छेल्लो श्लोक है भगवद गीता में, छेल्ले कह્યું, છેલ્લામાં છેલ્લું ઉચ્ચાર કર્યો યોગેશ્વર ભગવાને। આ એ શ્લોક ઉપર આપે ગોકુલનાથજીએ સુંદર વર્ણન કર્યું। ताते तू कोई बात को संदेह अपने मन में मत लाव, सो ही भगवद गीता में कहे है, सर्वधर्मम परित्यज्य मामेकम शरणम व्रज, अहम या सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। इति भगवद वाक्य या भांति सो अर्जुन प्रति शरण मार्ग को उपदेश कर अपने शरण लेके अपने अधीन करके आगे सर्वोपरि मुक्ति फल को दान किए है। ताते यह शरण मार्ग तो मर्यादा मार्ग है। ताते या शरण मार्ग को उपदेश सो महाप्रभु जी वल्लभाचार्य जी ने पुष्टि मार्गीय को नहीं कहो है।
श्री आचार्य जी महाप्रभु जी तो पुष्टि मार्गीय भक्तन को पुष्टि भक्ति मार्गीय की पुष्टि मार्ग भक्ति मार्गीय शरण मार्ग को उपदेश पुष्टि भक्ति मार्ग की रीति सो करत है। सो पुष्टि भक्ति मार्ग को उपदेश कौन भांति करत है? सो कहत है जो भगवत श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्ण जब ब्रज में नंदराय जी श्री यशोदा जी के यहाँ प्रादुर्भाव होई के प्रगट भय है, तब 7वें वर्ष यह इंद्रियाग मेटी के એટલે કે ઇન્દ્રિયાગ છોડાઈને શ્રી ગોવર્ધન યાગ શ્રી નંદરાયજી આદि सकल ब्रजवासी ने पे करायो। सो याते जो इंद्रादिक देवता सर्व भगवद विभूति है, सो तिनको आना अन्याश्रय छुड़ाए भगवद स्वरूपात्मक साक्षात धर्मी स्वरूप श्री गिरिराज जी को एक दृढ़ आश्रय कराए श्री गोवर्धन याग कराए है। तब इंद्र अपनी ऐश्वर्य राजमद करी ज्ञान रहित होई अज्ञान वशिष्ठ होई अहंकार करी इंद्र कोप कियो अपने अनुचर मेघ सब बुलाए प्रलय की वृष्टि करने की आज्ञा दिए और को जो श्री गोवर्धन पर्वत तथा सकल व्रज भूमि की तथा गायन को तथा श्री नंदादिक गोपन को तथा समस्त व्रजवासी लोगन को तथा व्रज संबंधी सकल पदार्थ को महाप्रलय की वृष्टि करी मूल में नाश करी बहाई देવું या भांति मेघन को આજ્ઞા દીએ। એટલે આ જે પ્રસંગ આપે ગોકુલનાથજી હવે જે વર્ણન કરી રહ્યા છે એની મૂળ હેતુ છે કે પુષ્ટિ માર્ગીય શરણાગતિ એ મર્યાદા માર્ગીય ગીતાજીમાં બતાવેલા શરણાગતિના માર્ગ કરતાં ભિન્ન છે, એટલે જ પૃથક શરણો માર્ગ ઉપદેશતા એવું નામ છે। પૃથક એટલે જુદું, તો કઈ રીતે જુદું? તો હવે જે શરણાગતિ પુષ્ટિ માર્ગની છે એમાં આપણે આપનું વર્ણન ઉદાહરણ તરીકે આપી રહ્યા છે કે જેવી રીતે વ્રજમાં જે પૂજા ઇન્દ્રની ન કરાવી અને ગોવર્ધનની કરાવી એટલે ઇન્દ્રને ક્રોધ ઉત્પન્ન થવાથી એણે પ્રલયકાલીન પ્રલયમાં બધું કાયમ માટે ડૂબાડી દેવાય એટલું બધું જલવાળા વાદળાઓને આજ્ઞા કરી દીધી કે તમે અત્યારે જ વ્રજને ડૂબાડી દો અને એટલો વરસાદ કરો, મુસલ આવે જે ખાંડવાની એ ધાર, અને એ વખતે सकल बहाई देऊं या भांति मेघन को आज्ञा दिए। तब अपने स्वामी की आज्ञा पाए सब मेघ अपनी अपनी सेना साज महाप्रलय को जल भरी गरजत तरजत तड़क घोर घोर बादल दल ब्रज पे चढ़े। सो अत्यंत आंधी ब्यार बिजली चमकार करत आए। तब महावृष्टि देख के धीरज छोड़ महाभयातुर होई व्याकुल होई अत्यंत भयभीत होई श्री ठाकुर जी के चरण शरण ग्रहण करत भय। सबने अपने मन में यह निश्चय कियो जो यह काल विकराल रूपी महाप्रलय की वृष्टि ते बियारते रक्षा करिवे की एक श्री नंद नंदन यशोदा कुमार बिना और कोई की सामर्थ्य नहीं है। यह निश्चय निर्धार करी ब्रजवासी श्री ठाकुर जी की शरण आए। प्रार्थना करी कहत भय अपने अपने मुख ते जो हे नंद नंदन हम सकल ब्रज संबंधी ब्रजवासी लोग सब तुम्हारे शरण है। या महाप्रलय काल की वृष्टि ते रक्षा करिवे को एक तुम ही योग्य हो, तुम ही समर्थ हो। ऐसे त्राही त्राही शरण कही के सब शरण आए।
तब श्री ठाकुर जी उन सकल ब्रजवासी लोगन को प्रलय काल की वृष्टि ते भयातुर देखी, अपने शरण आए जानी, उन सबको धीरज देके अपने संग लेके श्री गिरिराज के निकट पधारी के श्री गिरिराज को उठाई, आप धारण करी, गिरिराज को छत्राकार करी, सकल ब्रजवासी लोगन को गिरिराज के नीचे राखी के महाप्रलय की वृष्टि ते रक्षा किए। હવે આ જે મારી હજી ચાલુ છે ટીકા, આ જે શરણાગતિ પુષ્ટિ માર્ગીય છે એમાં આ આખો પ્રસંગ જ આપે મૂક્યો તો આપણને એવો લાભ મળ્યો કે જ્યારે ગોવર્ધન પર્વત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ ડાબા હાથની કનિષ્ક ઉંગલી ઉપર ધારણ કર્યો હતો, તે લીલામાં ભાગવતજીમાં તો સમય ઓછો હોય, સુખદેવજી પાસે પરીક્ષિતને 7 દિવસમાં આપવાનો હતો મોક્ષ એટલે, પણ અહીંયા તો ગોકુલનાથજીએ એ લીલાનું વર્ણન કર્યું છે કે જે ક્યાંય બીજે અન્ય પુરાણમાં નથી. અહીંયા આપે કહ્યું કે गिरिराज को उठाए आप धारण કરી, શ્રી गिरिराज को છત્રાકાર કરી. છત્રાકાર કરી એટલે જે છે એ સ્વરૂપમાંથી છત્રી હોય ને આપણે વરસાદમાં જે પકડીએ એવો આકાર કર્યો. એટલે અત્યારે જે આકાર છે કે લંબચોરસ છે ને, એકદમ સીધો સીધું જાય છે ને, એ એમનો છે સ્વરૂપ, એવો આકાર છે એમનો. પણ જ્યારે આવી રીતે 84 કોષ ભૂમિના જીવોમાં જે બધા શરણે ના આવી શક્યા, જે લોકો ત્યાં નજીક નજીક રહેતા હોય નંદાલયની, એ લોકો બધા આવી ગયા, પરંતુ જે દૂર દૂર રહે છે આપના જીવો ગોપીજનો અને ગ્વાલ, એ લોકો તો એટલે દૂર એટલી વારમાં કેવી રીતે આવી શકે? 84 કોષ એટલે કેટલું થયું? બસ 84 કોષ એટલે 8 તરીકે 240 કિલોમીટર થયા. એટલે આપે તો બધાની અંદરની વિનંતીને સાંભળી લીધી અને પછી શું કર્યું? गिरिराज को छत्रकार કરી. એટલે આપ ગિરિરાજ હવે ગોળ થઈ ગયા. ઉઠાય, પહેલા છત્રકાર કર્યા, પહેલા ઉઠાવ્યો, ગિરિરાજજીને ઉઠાવ્યા, પછી ધારણ કર્યા, પછી ગિરિરાજ કો છત્રકાર કરી, પછી આપે ગોળ કરી નાખ્યા એમને, 84 કોષને ઉપર ફેલાઈ ગયા. એ આવશે આગળ પૂરેપૂરું વર્ણન. छत्रकार करी सकल ब्रजवासी लोगन को श्री गिरिराज के नीचे राखी के महाप्रलय की वृष्टि ते रक्षा किए. હવે બરાબર ધ્યાનથી સાંભળજો વૈષ્ણવ, આ લીલા તો ગોકુલનાથજી જ કરી શકે વર્ણન. એક બુંદ જલ કો કાહુ કો સ્પર્શ હોઈવે દિયો નાહી. એટલે જે ભલ્લીને ભલે આયા, પણ હવે જ્યારે ગિરિરાજજીને નીચે એમને આયા પછી ગિરિરાજ છત્ર આકારના થઈ ગયા ઠાકોરજીની ઈચ્છા પ્રેરણાથી, એ પછી તો વરસાદ ક્યાંય પણ નીચે આવી શકતો નહોતો, એક બૂંદ પણ એમને પલાળી શકતી ન હતી. અરુ પક્ષીગણ, હવે જુઓ આ લીલા તો તમને ક્યારેય નહીં ખબર હોય. અરુ પક્ષીગણ શ્રી ગિરિરાજ કે ઉપર વૃક્ષાવલી પર બેઠે હતે. એટલે વ્રજના ગોવર્ધન પર્વતની ઉપર જે વૃક્ષો છે એની પર બેઠેલા પક્ષીઓની પણ ચિંતા ઠાકોરજીએ કરી, ભેગા ભેગા ગોવર્ધન મહારાજની પણ કરી. ગોવર્ધન મહારાજને શરમ નથી પડવા દીધો. આપણે અત્યાર સુધી જે ચિત્ર જોઈએ છે ને એમાં ગોવર્ધન મહારાજ ઉપર વરસાદ થઈ રહ્યો છે અને ગોવર્ધન મહારાજ એ વરસાદ ઝીલી રહ્યા છે, એ મિથ્યા છે. સાચું હવે આવે છે. તો ગિરિરાજજી વૃક્ષાવલી પર બેઠે હતે, કાહુ કો સ્પર્શ, એક બુંદ જલ કાહુ કો સ્પર્શ હોઈવે દિયો નાહી. અરુ પક્ષીગણ गिरिराज के ऊपर वृक्षावली पर बैठे हते, तीन ऊपर सुंदर सुदर्शन चक्र की छाया किए. આ જે લીલા છે ને એમાં આપે ઠાકોરજીએ ગોવર્ધન મહારાજને શરમ ના પડે એ આપનો જે પ્રેમ છે ગોવર્ધન મહારાજ પ્રત્યેનો, એ પણ અહીંયા પ્રગટ કરી દીધો. આ સુદર્શન ચક્રને આપે આજ્ઞા કરી અને એ સુદર્શન ચક્રએ એ જ પ્રમાણે 84 કોષ જેવો વિસ્તાર કર્યો
છત્રકાર થયા એ પણ, અને એ ગોવર્ધન મહારાજની ઉપર છવાઈ ગયા. એટલે ગોવર્ધન મહારાજની ઉપર જરા પણ જળની ધારા ન પડવી જોઈએ એ ભાવથી આપે આ લીલા કરી. ताते एक फरी को वृक्षावली पर बैठे हते, तीन पर सुंदर सुदर्शन चक्र की छाया किए. ताते एक बूंद जल की स्पर्श श्री गिरिराज जी को तथा वृक्षावली को तथा पक्षी गण को भयो नहीं. या भांति पशु पक्षी श्री गिरिराज श्री ब्रजभूमि सकल ब्रजवासी लोगन की रक्षा किए हैं. ता समय श्री गिरिराज 84 कोष व्रज समस्त के ऊपर छत्राकार होत भय. बोलो गिरिराज गोवर्धन महाराज की जय. बोलो श्री गोकुल नाथ की जय. आ दर्शन तो गोकुलनाथ जी सिवाय कोण करावी शके वैष्णवो? फरी बोलू छू के ता समय श्री गिरिराज 84 कोष વ્રજ સમસ્ત કે ઉપર છત્રાકાર હોત ભય. એટલે આપણને અત્યારે જે દર્શન થાય છે એ કેવા થાય છે? લંબચોરસ. એ વખતે કેવા હતા? સંપૂર્ણ છત્રાકાર. અરુ સુદર્શન ચક્ર તો શ્રી गिरिराज के ઉપર છત્રાકાર હોઈ રક્ષા કીએ હે. એટલે સુદર્શન ચક્ર પણ હવે 84 કોષ જેવા થઈ ગયા અને ગોવર્ધનથી પણ વિશાળ થઈ ગયા. કેમ કે ગોવર્ધનની ઉપર પણ એક બુંદ જલ ન આવવું જોઈએ. એટલે જ વૈષ્ણવો આજે પણ મેવાડમાં જ્યારે ગોવર્ધનનાથજીનું જે શિખર છે ત્યાં સુદર્શનજી જે બિરાજે છે એમની પૂજા એનો આજે મર્યાદા માર્ગીઓમાં વધારે છે, પણ એ ક્રમ ચાલુ એટલે જ છે કે આપને પણ અદ્ભુત સેવાનો અવસર ગોવર્ધનનાથજીએ આપ્યો હતો. સો તહ 7 दिन ताई रात दिवस अखंड धारा मुसल सी महाप्रलय की वृष्टि भई. सो 7 दिनालो आप गिरिराज धारण किए है. એટલે સુદર્શનનું કર્મ શું હતું કે આપનું જે અંદર તેજ છે એમાંથી અગ્નિ એવી પ્રગટ કરી કે જે મુસળ એટલે આપણે ખાડીએ એને મુસળ કહેવાય ખાયણીમાં, એ સાઈઝનો વરસાદ પડતો હતો. પણ એ બધું જલ સુદર્શને શું કર્યું? શોષી લીધું, એને બાળી નાખ્યું. એટલે ગિરિરાજ ગોવર્ધન ઉપર તો કશું પડ્યું જ નહીં એમ કહે છે. અરુ सबन की रक्षा किए. ता समय 7 दिनालो सकल ब्रजवासी लोगन की तथा ब्रज संबंधी पशु पक्षी गण आदि सकल पदार्थ को अपने स्वरूपानंद को पूर्णानंद को अनुभव कराए. सबन को पूर्णानंद के अनुभवानंद में निमग्न करी दिए. ताते काहू को यह खबर न पड़ी जो 7 दिवस 7 रात्रि कहाँ व्यतीत भई. આ જે શબ્દ છે સ્વરૂપાનંદ, जो पूर्णानंद को अनुभव करायो. सबन को पूर्णानंद के अनुभवानंद में निमग्न करी दिए. ताते काहू को यह खबर न पड़ी जो 7 दिवस 7 रात्रि कहाँ व्यतीत भई. सबन को तो एक पल मात्रवत भासमान भयो. એટલે આના બે ભાવ થાય. સ્વરૂપાનંદ એટલે જે આવેલા છે નીચે એમાં મોટા ભાગના વ્રજના એટલે કે ગોલોક સંબંધી છે. એટલે ગોલોકમાં એમનું જે સ્વરૂપ છે એનો અનુભવ કરાવ્યો. અને બીજું લખ્યું છે પૂર્ણાનંદ એટલે જે લીલા સંબંધી નથી, જેમના પતિ છે, જેમના અમુક સગાવાલા માતા પિતા, પણ એમને પૂર્ણાનંદનો અનુભવ કરાવ્યો. એટલે કોઈને પણ એ ખબર ના પડી કે 7 દિવસ અને 7 રાત ભૂખ તરસ પણ ન લાગવા દીધી, અને કોઈ પણ શૌચાદી ક્રિયાનો પણ પ્રશ્ન ના રહ્યો, થાક પણ ના લાગવા દીધો કારણ કે ઊંઘવાય નથી મળ્યું. આ બધી જ કૃપા આપે સમગ્ર વ્રજવાસીઓ ઉપર કરી. એટલે આની પાછળનો મૂળ ભાવ આપણે ભૂલવાનો નહીં કે જે મર્યાદા માર્ગમાં શરણનો જે ભાવ છે ગીતાજીનો એ આ નથી. આ કેવો છે તો કે લીલાના જીવો છે એમને એ સમજ નથી કે અમારા તો જે કોઈ દેવ છે, દેવોના દેવ એ ગોવર્ધન મહારાજ છે. એ સમજ નથી એટલે જ આપે આ લીલા કરી અને ઇન્દ્રને પાણો ચડાવવા માટે આપે જ મોકલ્યા નારદ મુનિને. અને ઇન્દ્રએ આવું કર્યું એ બી આપની ઈચ્છાથી થયું. કેમ કે આપ બધાને
કહેવા માગે છે કે તમારા માટે તો ગોવર્ધન મહારાજ કેટલા વખતથી આ ભૂમિ પર પધારી ગયા છે પુલત્સ્ય મુનિને નિમિત્ત બનાવીને, કે જે ગોવર્ધન મહારાજની અંદર અમારી અખંડ લીલા યુગલ સ્વરૂપની ગોપીઓની ચાલુ છે, પણ તમને કોઈને ખબર નથી અને તમે ઇન્દ્રને પૂજો છો એ બંધ કરો અને હવે અમારા ગોવર્ધન મહારાજ જે દેવોના પણ દેવ પુષ્ટિ માર્ગના, એમને તમે હવે પૂજો. એ ભાવ આમાં મુખ્યત્વે આપે શરણનો પ્રગટ કર્યો. એટલે આ પુષ્ટિ માર્ગમાં શરણાગતિની રીતિ આવી છે કે જેમાં આપ મિથ્યા જે આશ્રયો છે એને તોડાવવા માટે આવું બધું લીલા કરવી એ જ આપનો સ્વભાવ છે. અહીંયા સીધે સીધું શરણ નથી, પણ અહીંયા તો ચારે બાજુથી એવું સંકટ ઊભું કરવામાં આવે કે જીવ દોડીને સહજ જ્યાં હોય ત્યાં પહોંચી જાય. એટલે અહીંયા કહ્યું કે સાત દિન લો सकल ब्रजवासी लोगन की तथा ब्रज संबंधी पशु पक्षी गण आदि सकल पदार्थ को अपने स्वरूपानंद जो पूर्णानंद को अनुभव कराए, सबन को पूर्णानंद के अनुभवानंद में निमग्न कर दिए. ताते काहू को यह खबर न पड़ी जो 7 दिवस 7 रात्रि कहाँ व्यतीत भई. सबन को तो एक पल मात्र वत भास मान भयो. अरु गाज वीज पवन आंधी वृष्टि काहू ने जानी नाही. बोलो विचारो કે એ બહાર જે કડાકા ભડાકા થાય છે અને આંધી અને પવન એ કશું અહીંયા અનુભવ ના થવા દીધો. સેન્ટ્રલ એસી હોય ને એવી રીતે આખું સેન્ટ્રલ કરી નાખ્યું, સેન્ટ્રલાઇઝ, એટલે બહારનો નોઇઝ પણ અંદર ના આવે. ગજબ. યા ભાંતિ સો સ્વરૂપાનંદ રસ અનુભવ મેં નિમગ્ન ભય હે. તાતે એટલે કહેવાય છે ને, આપણે એક દોડમાં લઉં છું ને કાયમ કે આબ તૂટે દાવા નળ સળગે દિલમાં નહીં છે ડર રે. ભક્તોનો જીવન સાર આશરો શ્યામ તણો, એના જીવનનો આધાર આશરો श्याम तणो. ताते यह शरण मार्ग पुष्टि मार्गीय है, जहाँ आप बुलाई उपदेश करी शरण उद्धार करी के सोई मर्यादा मार्गीय. હવે જો બે ભેદ પાડે છે. મર્યાદા માર્ગમાં તો બોલાવીને ઉપદેશ કરે, जहाँ आप बुलाए उपदेश करी शरण उद्धार करी के सोई मर्यादा मार्गीय शरण मार्ग कही है. और संसार भयते काल भयते आप चली आवे, ताको शरण लेके काल भयते संसार भयते निवृत्त करी स्वरूपानंद को अनुभव कराई, अपनी नित्य लीला में अपने निकट राखे, सोई पुष्टि मार्गीय शरण है. એટલે કે પુષ્ટિ માર્ગમાં તો લીલાના જીવો છે એમને આપ સંસાર ભયથી કાલ ભયથી આપ સામેથી ચાલીને આવે અને તેમને શરણ લે અને પછી તેમને કાલ સંસાર ભયથી નિવૃત્ત કરે, સ્વરૂપાનંદ એટલે લીલાના સ્વરૂપનો અનુભવ કરાવે અને પછી નિત્ય લીલામાં એટલે કાયમ માટે ગોલોકમાં પાસે રાખે. એને પુષ્ટિ માર્ગીય શરણ કહીએ. ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी को ब्रज लीला संबंधी शरण मार्ग प्रकट करी, ब्रज लीला की प्राप्ति हुई, ता भांति सो उपदेश करी दैवी पुष्टि मार्गीय को अपनी शरण लेके काल भयते संसार भयते निवृत्त करी श्री पूर्ण पुरुषोत्तम को संबंध कराई, नित्य लीला विहार रस में ब्रजधाम परम अलौकिक सर्वोपरि धाम में प्राप्त करत है. और दैवी पुष्टि मार्गीय जीव जब आप आए अत्यंत दीन होई के श्री आचार्य जी महाप्रभु के आगे प्रार्थना करत है शरण आईबे की, तब श्री महाप्रभु जी वल्लभाचार्य जी आतुरवंत देखी दीनता प्रकटी जानी, दीन देखी के आप दीन दयाल होई, कृपा करी अपने शरण आयो जानी, वा जीव को शरण ले शरण मंत्र को उपदेश करत है, फेरी केवल भजनानंद को भजन बनाए सर्व साधन मुक्त कर देते हैं, भजन बताए सर्व साधन मुक्त कर देते हैं. ताते श्री आचार्य जी को शरण मार्ग है सुपुष्टि मार्गीय है, मर्यादा मार्गीय नहीं है. या भांति सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी को शरण मार्ग न्यारो है. यह जताने के लिए श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहे है. पृथक शरण मार्गोपदेश
कहाँ कोई पूर्व पक्ष करे जो श्री महाप्रभु जी जो पुष्टि भक्ति मार्गीय शरण मार्ग जो प्रकट किए सो अपनी कल्पना युक्ति करी प्रकट किए होंगे या भांति से कोई शंका करे ता शंका दूर करीवे के लिए श्री आचार्य जी महाप्रभु जी को नाम श्री गुसाई जी कहे है श्री कृष्ण हार्द वित्त એટલે કે ના મહાપ્રભુજીએ કોઈ કલ્પના રીતે આ માર્ગ પ્રકટ નથી કર્યો પણ શ્રી કૃષ્ણ હાર્દવિત્ત એ આવતીકાલે એનો વર્ણન ગોકુલનાથજી કરશે કે જે ગોવર્ધનનાથજીએ લીલાના જીવો માટે આ માર્ગ આપે પ્રગટ કરાવડાવ્યો છે એટલે આપનું હાર્દ વિત્ત એટલે કે આપના હૃદયનો ભાવ એમાં જ આ પુષ્ટિ માર્ગ પ્રગટ થયો એ કારણ આવતીકાલે આવશે. બોલો શ્રી गोवर्धननाथ की जय, वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुलनाथ की जय हो.